અમારા ગામની સીમમાં આવેલો એક એવો પર્વત કે જ્યાં ખોડિયારમાં બિરાજમાન છે, જ્યાં દર વર્ષે અષાઢ સુદ પાંચમના રોજ તારાવાળી આપવામાં આવે છે અને ખોડિયારમાંની પૂજા કરવામાં આવે છે, જ્યાંથી તળાવ અને અન્ય સીમનો પણ લુક એક નંબર આવે છે. તો ચાલો આજના વ્લોગમાં ખોડિયારમાંના દર્શન કરીએ અને સાથે જ ખોડિયારમાંની પ્રસાદીનો પણ આનંદ લઈએ. ગુજરાતની પબ્લિક કેમ છે? બધા મજામાં જ છે. બધા જય માતાજી. અને અત્યારે જો મસ્ત થોડો વરસાદ આવે છે ને અત્યારે ગામમાં છે હેમંતભાઈ ઘરે. ગાડીનો આપણો ફૂલ સ્ટોક છે, તો આપણે આગળ શીખવાની. ચાલો લેટ્સ ગો. સુનિલભાઈ શીખવાડશે ને અજયભાઈ. તો મિત્રો અત્યારે આપણે હેમંતભાઈના ઘરે છે અને ગાડી શીખી છે. પહેલી વાર ગાડી હાકી છે. જો અમિતભાઈ આયા છે. આવી જાવ અમિતભાઈ, આ બાજુ આવો. જો અમિતભાઈ આયા છે. આપણે અમિતભાઈ ગાડી શીખવી ને એ તો કે ચાલો મિત્ર આપણે ગાડી હાકી પહેલી વખત ફર્સ્ટ ટ્રાય. આ ચાલુ થઈ. આ ફર્સ્ટ ગિયર પડે છે. આ પેલો ગિયર. હવે સીધી જાવ જો. જાવા દે, પહેલી વાર હાકી છે. જાવજો મુદા ના તમારા ભાઈ બેઠો સુનિલભાઈ. જાવજો લીવર સ્લો રાખો તરીકે. અરે કોણ કે લીવર પાછું. હાલો મિત્ર આઈ લીવો. કેટલા ગેરમાં ખબર પેલા બંધ થઈ જઈ. અને પેલા ગેરમાં નાખી દો. પેલા ગેરમાં જ છે. જા દે સુનિલભાઈ હવે આપણને ગેર પાડી દીધો. સુનિલભાઈ હવે આપણને ગેર સામે ઠોકાય એટલે મારા ભાઈ બેન જવાનું. આપડે આમ બાર બીજો રસ્તો છે, અહીંયા નીકળી જવાનું છે. મારા ભાઈ બેન બધું જોવાનું બરાબર. હાલ મિત્રો બીજી ટ્રાય. ફર્સ્ટ ગિયર. બોલે પલ્લી જકે. હાલો મિત્રો હાલ્યો. બોલ ના ભાઈ, બોલ ના. હા તો મિત્રો અત્યારે આપણે હાલા જાય છીએ ખોડિયારમાં મંદિરે, એટલે કે ધારે, ત્યાં તારાવાળી દે આજ પાંચમની. તો હાલા જઈ મસ્ત દર્શન કરતા આવીએ ને પાછળ બે ત્યારે. ચાલો લેટ્સ ગો. તો મિત્રો ત્યાં આપણે ખોડિયારમાંની મસ્ત ધારે છે ડુંગર ઉપર, અને અહીં તમે નજારો જો એક નંબર નજારો. સામે મંદિર છે, અહીંયા બધી વિધિ થાય છે બધી. જો કેટલા બધા બાઇક પડ્યા છે ને માણસો ઘણા છે. તો અત્યારે બધા અહીંયા છે ને જો ફોટોશૂટ થતો હમણાં. અહીંયા ફોટોશૂટ એક નંબર લોકો. સામે જો આપણે ગામનું તળાવ છે સરવડીનું. શું કે દેવ છે કઈ કેવું તારે? તારાવાળી દેશે પાંચમની. અમે તો ભેંસું નાય છે, ભેંસું લાઈનમાં એવું હેલી જાય છે. આવું છે તો કાલો બે કડીક ફૂલ બાજુ પવન આવે છે. હું જો આ વિકરાના ઓથે હોઉં એટલે નથી આવતો. તો આવું કંઈક છે મસ્ત નજારો અહીંથી જો એક નંબર. આખી લીલવાડી. ચાલો કડીક પછી જમવાનું થઈ જાય. જમવા ખીર જમવામાં આવે આપણે પ્રસાદી લઈને આગળ.
મિત્રો પ્રસાદી આવી ગઈ મસ્ત ખીર જો એ તમે એકવાર ખાવા તો તમને ખાવ હા એ ખાવું થાય જો મસ્ત ખીર છે અને ના અડધા પેટ સાઈઝ કઈક જો મસ્ત પર્વત ઉપર આપડા ખીર ખાવાની મજા જ અલગ જો આમે તળાવ છે ને પરસાદી તું ના પાવ નહીં હાલે મારે તો ના હવે નહીં હાલ છે નહીં આ શું હોય હા કેટલા મિનિટ છે એલા તો ચાલ સારી છે ને ભાઈ સારી કોઈ તારો દીકરો હોય પ્રસાદી લઈને ઘર બાદ જાય છે પણ થાય થોડીક જો આ કેવી તો જો થાય થઈ ગઈ તો આપણી થાર્યું આપણે હાથે ધોઈ પડે કારણ કે એવું હોય નહીં વ્યવસ્થા બહુ તારા વાળી દીધી મસ્ત પ્રસાદી લઈને તો થાય નીકળી નહીં ઘરે લાયા હતા અહીંયા હતી પણ આપણે ઘરે પાણી દે તળાવનું ધાર છે પડ્યો ચાલો કામ પર પાછા આવેલા નહીં 4 લગભગ વાગી ગયા અને હવે આપણે છે ને થોડું કામ છે તો આ કામ આ આપણે થોડોક ઝટકા માટે બાંધવાના છો ઝટકો બાંધવાનો હોય વાયર જો નકર પૂંડળા થવા નથી દેતા ઠીક અહીંયા પૂંડળા આવે આપણા ઘર પાસે ઘરની પાછળ જો છાંટા કોક ચાલુ થઈ ગયા છે અને આ બાંધી દે જલ્દી જો એકમાં 2 બાંધવાના છે છાંટા ચાલો લેટ્સ ગો બાંધી દે જલ્દી છાંટા આયા જો કાળો ડિમંગ વાદળ છે અને વરસાદ છે ચાલુ થઈ ગયો છે જો રમકડા મસ્ત બાંધી દીધા છે પણ મેં એવું થોડોક તૂટો આવ્યો ને તો પછી આપણે જો આવો થોડોક દેશી જુગાડ કર્યો છે અહીં જો હું અહીં કણે થોડોક હોલ પાડીને આમ બાંધી દેવાનું નહીં આમાંથી આ વારો કાઢી લેવાનો તો આવો કંઈક દેશી જુગાડ કર્યો છે ચાલો આમાં હોલ પાડી નાખી લેટ્સ ગો તો મિત્ર જો મસ્ત હાર પાછો તૈયાર થઈ ગયો છે પહેરવા માટે નહીં પણ આ જો બધા બાંધવાના છે ખાપામાં એકમાં 2 તમને આ પહેલાં બતાવું તો આ જો એવી રીતે કંઈક બાંધેલા છે હવે આની જગ્યાએ આ બાંધવાના છે આપણે દેશી જુગાડ કરેલા ચાલો બાંધી દીધો બાકી ઝરમર વરસાદ પડે છે આવું કંઈક મોસમ છે જો સામે ગલુરું ચાલો લેટ્સ ગો અમે નીતિનભાઈ ડોકા ઉઠીને આવ્યા છે જો હાલો આપણે બાંધી દઈએ મસ્ત ઓલા બધા રમકડા તે બંધાઈ ગયા છે મસ્ત અને જો ખાપામાં ફરતી બાજુ અને હવે વારો બાંધવાનો છે 2 બંધ લેવાના છે ઉપર અને નીચે તો 2 બંધ લઈ લે અને જો અત્યારે વરસાદ રહી ગયો મસ્ત અને ખુલ્લું વાતાવરણ થઈ ગયું એક નંબર મસ્ત વાદળા છૂટા થઈ ગયા અને ચાલો આપણે જલ્દીથી આ કામ કરીએ હા થાય તો આ બધું પતાવવાનું ચાલો લેટ્સ ગો એનું વારા બંધ થતા ને જો ખેતરમાં જે ટીટોડીના ઈંડા નથી ઉછર્યા 4 ટીટોડીના ઈંડા છે આ 2 ટીટોડી બોલે છે ચાલો આપણે ડિસ્ટર્બ નહીં કરી ધ્યાનમાં આવ્યા એટલે બતાવ્યા ચાલો આપણે વારો મંડી બાંધવા અત્યારે છે ને લગભગ રાતના 9 વાગી ગયા અને જો ફરતી બાજુ અંધારું હોય અત્યારે હું ધાબાની છત ઉપર હમણાં આવ્યો તો વરસાદ ફૂલ તો એને લીધે બ્લોક અત્યારે છૂટકી હોય તો અત્યારે ધાબા પર આવ્યો વરસાદ મસ્ત રહી ગયો ને ઠંડો મસ્ત અત્યારે પવન આવે વાત પૂછો એસી પાછી પડે એક છે જો પાછળ આપણે મસ્ત ખાલી જગ્યા છે એમ ખેતર લીલું અત્યારે વાતાવરણ મસ્ત ઠંડો પવન આવે છે એમ થાય ક્યાંક ઉઈ જાય પણ હાલતા વરસાદ આવે નક્કી ન હોય એટલા માટે તો મસ્ત અત્યારે તો આપણે ધાબા ઉપર સહી છતમાંથી વાળું મસ્ત કરીને આવતા રહી તો ચાલો મિત્રો બ્લોગ અહીં રાખી દઈએ આશા છે કે તમને વિડીયો પસંદ આવ્યો છે વિડીયો પસંદ આવ્યો તો વિડીયો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો ચાલો મળીએ નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી જય હિન્દ જય માતાજી બાય બાય લાઈક શેર અને સબસ્ક્રાઈબ